લીલિયા તાલુકાના વિવિધ વિકાસ કામોના અંદાજિત 30 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગ તેમજ લીલિયા તાલુકા ભાજપ પરિવારનું આજનું સ્નેહ મિલન કાર્યક્રમમાં અને આજના સ્નેહ મિલન કાર્યક્રમના આપણા જિલ્લા ભાજપ દ્વારા જે વક્તા તરીકે નિમણૂક આપી છે એવા શરદભાઈ પંડ્યા જે આપણી વિશે ઉપસ્થિત છે એમની વિનંતી કરું કે આજના લીલિયા તાલુકા ભાજપ પરિવારના સ્નેહ જો મેં જોયેલું છે વાવાઝોડું કેમ કે સુવાય એટલે હાસા મોતી વરસે આ લગભગ દરિયામાં વરસે આ વખતે બહાર આવી 82 બહાર આવી સુવાય એટલે આપણું આ શાળું તમારે ત્યાં લગભગ શાળું પાક ઓછો થતો હોય છે કદાચ થોડોક આ બાજુ થતો હોય નકર કપાસ આપણો અટાણે ઓગળે એટલે સારો ઓગળે અને 20-25 મણ પાછો બીજી વાર થાય એવા ભગવાન ભોળિયાનાથ પાસે પ્રાર્થના કરી આ બાજુ મનીષભાઈ શાળો આવે ને પાવન નહીં કપા લીલો થાય એની મેળે મેળે અટાણે જમીન ઓગળે આ જમીનનું બળ એવું છે અને આપણી બાજુ છે તો પાવો પડે કપા તો હે માણાનું બળ હે નહીં અશ્વિનભાઈ મારે એક મહેમાન આવ્યા સુરતથી મને કાંઈ ખબર નહીં એટલે મેં કીધું આ લીલિયાથી મહેમાન આવ્યા એટલે મેં કીધું મહેમાન છે પણ તમે આવો ને એ કે કરાકશ થી આવ્યા મેં કીધું કેમ કરાકશ નું નામ લીધું એ કે તો ત્યાંથી રીંગણા લાવે એટલે ત્યાં બોલું દિલ્હીમાં એને કરાકશના રીંગણા ખાવાના એટલે કરાકશના રીંગણા અમારા વલ્લભ બાપા છે એ જરીખ્યા લઈને આવતા કે બેઠા છે ત્યાં લઈને આવતા જરીખ્યા એટલે એ ભાઈને એ યાદ રહી ગયું મહેમાન ત્યાં જરીખ્યા કરાકશના રીંગણા ખાતા હતા એટલે કરાકશના રીંગણા કઈ બારણાના વખણાય એમ કરાકશના વખણાય હરેશભાઈ બરોબર ને તમે લઈને આવ્યા હતા ને વચ્ચે નાર્યા હતા એટલે કરાકશ જેમ